અમદાવાદ શહેરના નિકોલ ગામમાં ધૂળેટી પર્વનો લોકમેળો સદીઓથી યોજાય છે, જેમાં વિવિધ વેશભૂષાઓ અનોખો કાર્યક્રમ યોજાય છે, જેમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્યએ મનગમતી વેશભૂષા ધારણ કરવી પડે છે. વેશભૂષાના આ મહામેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આશરે 500 વર્ષથી આ ધૂળેટીનું મહાપર્વ ઉજવાય છે. મેળામાં સાંસ્કૃતિક ભાતીગળ મેળામાં વેશભૂષા ધારણ કરીને ગામથી ખોડિયાર માતાજીના મંદિર સુધી લાંબી લાઈનો લાગે છે. નિકોલ ગામમાં માનવ મહેરામણ, લોક સંસ્કૃતિની ઝાંખી, વિવિધ સમાજના પહેરવેશ, ધાર્મિક પાત્રો, પરંપરાગત પરિધાન, ઝવેરાત સહિતના આકર્ષણોથી ઝગમગી ઉઠે છે. વર્ષોથી ધૂળેટીના દિવસે બપોર પછી ગામમાં લોકો વેશભૂષા ધારણ કરીને આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીને આશીર્વાદ લે છે. આ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ ગામના દરેક ઘરમાંથી એક સભ્ય વેશભૂષા ધારણ કરીને મેળામાં ભાગ અચૂક લે છે. વણજારાની વેશભૂષા, રામ સીતા, કૃષ્ણ રાધા, માતાજીના પાત્રો ધારણ કરીને આકર્ષણ જમાવે છે. ગામમાં આ દિવસે ઉત્સવનો માહોલ જોવા મળે છે. ગામની બહાર રહેતા હોય તે લોકો પણ આ દિવસે ગામમાં આવી જાય છે. બહેન દીકરી પણ ગામમાં આવીને આ મેળામાં રસપૂર્વક ભાગ લે છે. ધૂળેટીની આખી રાત ભવાઈનો કાર્યક્રમ પણ યોજાય છે. નિકોલની વેશભૂષાનો મેળો વર્ષોથી આજુબાજુના વિસ્તાર અને જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો જોવા માટે આવતા હોય છે. ત્યારે સ્વતંત્રતા ભારત સમાચારનો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આભાર.